સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે બારકોટ અને પઠાણવાડામાંથી મુસ્લિમ બિરાદરો દ્વારા તૈયાર કરાયેલા તાજિયા મોહરમ પર્વ નિમિત્તે નીકળ્યા હતા, જેમાં પ્રાંતિજ મેઇન બજારમાં થઈને વિવિધ વિસ્તારોમાંથી પ્રસાર થઈને નિયત કરેલ જગ્યાએ તાજિયા ઊભા રાખવામાં આવ્યા હતા। ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર મોહમ્મદ સાહેબના દોહિત્ર ઇમામ હુસૈન તથા 72 સાથીદારો શહાદતની યાદગીરીમાં મુસ્લિમ સમાજના વિસ્તારોમાં તાજિયા કમિટીઓ દ્વારા તાજિયા બનાવડાવી 9 અને 10મા દિવસે મહોરમના દિવસે પ્રાંતિજના બજારમાં તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ હિન્દુઓ સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। તો પોતાની બાધા આખડીઓ પૂર્ણ કરેલી જ્યારે આજુબાજુના ગામડાઓમાંથી પણ જુલુસ જોવા ગ્રામજનો ઉમટી પડ્યા હતા। તો જુલુસ સાથે રફાઈના વિવિધ પ્રકારના કરતબો રજૂ કરવામાં આવ્યા હતા। તો મેઘરાજા તહેવારમાં વિલન બન્યા હતા અને દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડ્યા હતા, પણ વરસાદમાં પણ તાજિયા કમિટી દ્વારા તાજિયા ઉપર પ્લાસ્ટિક ઢાંકી તાજિયા કાઢવામાં આવ્યા હતા। તો પ્રાંતિજ પીઆઈ આર દેસાઈ દ્વારા શંકાશીલ વિસ્તાર અને જુલુસ નીકળવાના સ્થળો પર ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, રહીશભાઈ કસાવી, નગરપાલિકા કોર્પોરેટર મહેશભાઈ મકવાણા, રશીદભાઈ સુમરા, અમરીશભાઈ પટેલ, કોંગ્રેસ તાલુકા પ્રમુખ રામસિંહ પરમાર, તાલુકા સદસ્ય રાજ પટેલ, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, મુકેશભાઈ સથવારા, અમરીશભાઈ સોની સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, ગામના અગ્રણીઓ, વેપારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે પઠાણવાડા તાજિયા કસ્બા કમિટીના સભ્યો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ઉમંગ રાવલ, ZS TV, પ્રાંતિજ।